तो शुरुआत में बजार थाय तमारू लिस्ट लावो जे हराजीना भाव लखो छो ए लिस्ट लावो आपणे 11:30 वागे हराजी बंद करे पहली बार त्यारना भाव जो अने तमे पाछो सुधारानुं कीधुं त्यारना भाव जो तमने कांई फेर लागे तो तमने अमे आगळ तमने पाછી હતી એમને હરાજી ચાલુ કરાવી હાલો બેટા સેના પ્રશ્ન છે કોઈને બોલો एक दिवस તમે અગાઉ તો બોલાવો છો અને આવક વધી જતી હોય ને માલના માલ પછી એમ લાગતું હોય કે ભાવ બજાર ઘટાડી નાખે છે બરોબર તો હરાજીનો ટાઈમ ઘટાડી નાખો એટલે માલનો સ્ટોક ધીમે ધીમે જાય ને તમારે એમ લાગે કે આપણે લાખ થેલા આપણો ખેડૂ મેન્ટેન ન કરીએ કે અહીં કેટલું લાવો અમને ન ખબર હોય યાર્ડ કમિટી નક્કી કરીને કે અમારે આટલો માલ અહીં જરૂર છે 10,000 50,000 જ રાખો 3 લાખ કરીને આમો ભાડે એટલે 600 ના સિવાય પછી વહી જાય તો એનો મીનિંગ નહીં મારો કહેવા નહીં તો ઉપરથી 1 રૂપિયો કે જાય આ 4 રૂપિયા તોડી નાખે ઉપર ભાવ નથી એવું વેપારીનો કહ્યું કે અમારે ડુંગળી નથી લેવી તો અમે ગેટ બંધ કરી તો અધિકારી આવે કે તમે કાયદો હાથમાં લ્યો તો અમારો માલ જે વેચાણો છે એ વેપારી પાસે કે બીજા કોઈ પાસે તમારે જે કઈ પ્રશ્ન હોય કે જવાબ આપી દો પછી તમે કેમ કરવાનો ચાલો વાત થઈ ગઈ રૂપિયાના 100 રૂપિયાની વાત થઈ ગઈ જો એટલી મગાવો એ વાત થઈ ગઈ ભાવ હરખા કરજો એ વાત થઈ ગઈ ડિમાન્ડ જે કરે છે ને જો કે દાખલા તરીકે 200 રૂપિયા ડિમાન્ડ મૂકે એટલે 215 20 થાય છે એટલે ડિમાન્ડ જે આપણે સરકારી એન્ટર જે હરાજી આપે એ લોકોને મૂકવી જોઈએ માલ પ્રમાણે મૂકવાનો 400 નો માલ 250 થી ચાલુ કરે 400 ડિમાન્ડ મૂકવાની એના પોતાના ભાવ ડિમાન્ડ કોઈ ક્યાં જાય આંદોલન કરવાની વેપારી જેટલા ફ્રી નો રહી તો હરાજી કરી ટાઈમ થાય સાનો લંચ પડે તો જમવાનો ટાઈમ થાય તો ઉભા રે ભાઈ જે 200 રૂપિયા ડિમાન્ડ મૂકે ને એટલે 225 પગાર થાય કેટલા કરવાના આપણે હાલો ભાઈ પૂરા બધાના પ્રશ્ન તમારે જેટલી જરૂરિયાત હોય ને અમારે ભાઈ જરૂરિયાત કઈ ન હોય અમારે કઈ જરૂરિયાત જ ન હોય તમારા માલ નું વેચાણ આવે ને એ વેચવાની અમારે જરૂરિયાત હોય સરકાર તમારી જવાબદારી બધા પ્રશ્નો આવ્યા ને ભાઈ પ્રશ્નના જવાબ આપી દઉં છું ભાઈ આ યાર્ડ છે ને 1958 માં બન્યું
તેથી રૂપિયો નખાય છે ને આટલા વર્ષથી આજે નખાય છે રૂપિયો 76 વર્ષથી રૂપિયો નખાય છે અને 2000 રૂપિયા ભાવ થયા ને ત્યારે રૂપિયો જ નતા હતા અને 60 રૂપિયા મળે છે ત્યારે રૂપિયો જ નતા હતા અને ત્યાં લગી કોઈ વાંધો હતો નહીં. વૈદમાં નહીં બોલતા ભાઈ, હવે વૈદમાં નહીં બોલતા ભાઈ, વૈદમાં નહીં બોલતા હવે. એટલે એનો આપણે જવાબ તમને આપી દઈએ. અને ભાવ હોય ને તો રૂપિયો હોય કે 5 રૂપિયા હોય કે 10 રૂપિયા કોઈ ફેર ન પડે. બરાબર, અમારે તો 400 રૂપિયા જ મૂકવા હોય, પણ ખરેખર માલ એવો હોય તો 350 મૂકતા હોય, 300 મૂકતા હોય, 200 રૂપિયા મૂકતા હોય. અને કદાચ 20 વધે અમુક માલમાં ઊંચી ડિમાન્ડ આવી ગઈ, 25 વધે, 50 હોય, 200 વધતા હોય. એટલે એ કાંઈ આપણે કાંઈ બહુ વસ્તુ કાંઈ એવી નથી. આજનો મેઇન પ્રશ્ન જે છે બધા ખેડૂતોનો એક જ છે કે ભાવમાં 150 રૂપિયા ઘટ્યા. બાકીના બધા પ્રશ્ન છે એ તો કાંઈ માટે અહીંયા છે જ અને બધી વસ્તુમાં છે. અનાજની હરાજીમાં થાય છે, સફેદમાં રૂપિયો વધ્યો ને છે તો એ 500 વેચાણ, ત્યાં રૂપિયો ચાલે, ત્યાં રૂપિયો ચાલે છે. બરોબર ને, બધી જગ્યાએ રૂપિયો હાલે છે. અને સુધારો કરવો હોય તો અમારે કમિટીમાં નિર્ણય કરશો, તમારી રજૂઆત હું લઈ લઉં. બરોબર ને, 5-5 બરોબર. હાલો એવડે આપણે કમિટીમાં નિર્ણય કરશું. 2 મહિને એક વાર 2 મહિને એક વાર 2. અત્યારે ભાઈ એ મુદ્દા ઉપર આવ્યો નથી, રૂપિયા 5 રૂપિયાના જવાબ દેવો હોય. અને આ ડુંગળીનો શું કરવાનો પ્રશ્ન મેન છે. 1 લાખ પેલા વેચવા ન વેચવા એ મેન છે. નવી જાહેરાત મૂકી હતી, ઘણા ખેડૂતના ફોન આવ્યા કે ભાઈ અમારી ગાડી નીકળી ગઈ છે, થેલા ભરાઈ ગયા છે, આવવા દેજો એને એટલા ઉતારશું. પણ હરાજી ક્યારે થાય નક્કી નથી. કારણ કે અમારા ખેડૂત ભાઈઓ કહે પછી હરાજી થશે, ત્યાં લગી હરાજી થશે નહીં. 1 લાખ થેલા છે. ભાઈ હું ત્યાં હતો જ્યારે હરાજી અટકીને આવ્યો અને તમે બધા કીધું એ પ્રમાણે હરાજી ચાલુ કરાવી અને એ પ્રમાણે જેવા માલ હતા ને ભાવ હતા. સારા માલના 350-450 થયા અને નબળા માલના 260-70 લઈને 300 રૂપિયા થયા. એટલે જેવું માર્કેટ છે આજના માર્કેટ પ્રમાણે માલ વેચાય છે. અને ત્યારે પણ મેં કીધું હતું અને અત્યારે પણ કહું છું કે જે લોકોને વેચ્યું હોય એ વેચે, જેને નથી વેચવી ન વેચે, જેને વેચવી છે ને આપણે અટકાવાય નહીં. ત્યારે પણ કીધું તું, અત્યારે પણ કીધું, આ વેચમાં પોઈન્ટમાં આવે પેલા સાંભળી લેવાનો. અમે તમને સાંભળી લીધા તમને, હવે સાંભળો. આ 100 જણા છે અહીંયા, આ 2000 ખેડૂત હતા ત્યાં. કેટલા આવ્યો ને ત્યારે, હવે કેટલા વેચા આપણે 100, એમાં 50% કદાચ માલનું વેચાણ થઈ ગયું હશે, 50% બાકી હશે. પાછળ ઉભા ને બધે મારી પાસે હમણાં આવ્યા સાહેબ હવે એ ખોટા નીકળી જાય ઓલું તમે, મને બધી ખબર છે. પણ ખેડૂતોની રજૂઆત હોય એટલે મારે હરાજી ચાલુ કરાય નહીં. બધા પ્રયત્ન કરી હરાજી ચાલુ કરી પણ તોય હોદ એક એટલે વેપારીઓ કહે ભાઈ હવે હરાજી બંધ કરો, અત્યારે આમાં મજા ન આવે. બાકી જેવો માલ એવા પૈસા થાય છે. આપણે તમે બધે કયો તો હાંકવાની છે, બાકી બંધ રહે તો બંધ. અને મારી વિનંતી એવી છે કે આ 1 લાખ થેલા વેચાવા જોવે, પછી આપણે યાર હમણાં બંધ રાખી દે અઠવાડિયું પછી આ ક્યારે ભલે 5 લાખ થેલા આવે પછી જે ભાવ થાય જેના નસીબમાં હોય આવે. આનાથી કઈ સોલ્યુશન આવવાનું નથી. હા ભાઈ શાંતિ રાખો, બધું બંધ ન થાય. જેની હરાજી થાય એના આનો રસ્તો એક જ છે ભાઈ. જેની હરાજી થાય એને લાગે યોગ્ય ભાવ છે એ કબાલો લે અને એ વેચે, બાકીના ભલે ઊભું રહ્યું. આ જ રસ્તો છે બધા માટે. અત્યારે 12 વાગ્યા 1 વાગ્યો 1 કલાક બગડી આપણે, આજે 6 વાગશે 6 કલાક બગડશે આપણી, કાલે દી પાછો બગડશે આખો. એટલે 2 લાખ થેલા બીજા આવવાના, 5 ગમે ત્યારે કરો. ત્રીજો દિવસ બગડશે એટલે 3 લાખ થેલા આવવાના. આ ઉગવાની બહાર નીકળી ડુંગળી એ ગમે ત્યાં વેચવી જ પડશે. આપણે કેટલી નુકસાની કરવી એ આપણા હાથની વાત છે. વેચવું ન વેચવું, ખેડૂતના ભાવ થાય તો ખેડૂતને વેચવાનું, બાકી ખેડૂતના ભાવ ન થાય તો નહીં વેચવાનું. મારી તો રજૂઆત તમે કરી બધાને, મેં સાંભળી લીધી. ખેડૂત ભાઈઓને આજે 250 થી 350 નબળા માલમાં અને સારા માલમાં 350 થી 450 ભાવ અત્યારે મળતા હતા અને રેડી